નમસ્કાર મિત્રો, ફરીવાર એક નવા જ વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું। મિત્રો, જૂનાગઢથી બીજા સૌથી મોટા સમાચાર મળી આવ્યા છે કે 11 વર્ષની બાળકીને દીપડો જે ઉપાડી ગયો હતો એ જ દીપડો હવે પાંજરે પુરાયો છે। અને મિત્રો, પાંજરે પુરાતા જ આ દીપડો ફરીથી છૂટી પણ ગયો હતો એવા પણ સમાચાર મળી આવ્યા હતા। અને હાલમાં એક વિડીયો સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી રહ્યો છે, જેમાં જૂનાગઢના બીજા લોકો આ દીપડા જોડે સેલ્ફી પડાવતા જોવા મળ્યા છે। તો મિત્રો, વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો અને આ લોકો વિશે તમારું શું કહેવાનું થાય છે એ નીચે કોમેન્ટમાં દર્શાવી દેજો। ખરેખર રીતે મિત્રો, ઇતિહાસમાં પહેલી વખત લીલી પરિક્રમામાં આવી ઘટના બની છે। આજ સુધી ક્યારે પણ લીલી પરિક્રમામાં આવી ઘટના બની જ નથી અને પહેલી વખત 11 વર્ષની બાળકીને દીપડો ઉપાડી જતા લોકોમાં હાહાકાર મચી આવ્યો છે। અને હાલમાં સોશિયલ મીડિયામાં ગમે તે પ્લેટફોર્મ ખોલો આ દીકરીની ચર્ચા ચાલી રહી છે મિત્રો। અને હાલમાં સૌથી મોટા સમાચાર એવા પણ મળી આવ્યા છે કે આ જે દીપડો ઉપાડી ગયો બાળકીને, એના માટે ફક્ત ને ફક્ત વનરક્ષકની ટીમને ગુનેગાર ગણવામાં આવી રહી છે। અને આ વિશે જે આપણા સૌથી મોટા મહંત બાપુ છે ઇન્દ્રપાલજી બાપુ, એમણે પણ સૌથી મોટું નિવેદન કર્યું છે કે જે વનરક્ષકની ટીમ છે એ સૌથી મોટી જવાબદાર કહેવાય, કારણ કે એમની બેદરકારીને કારણે 11 વર્ષની બાળકીને જીવ ગુમાવવો પડ્યો છે। અને મિત્રો, એવું હું નથી કહેતો કે વનરક્ષકની ટીમ જવાબદાર છે, પરંતુ લોકો એવું કહી રહ્યા છે અને સ્થાનિક લોકો દ્વારા અને બીજા લોકો દ્વારા એવી માહિતી પણ મળી રહી છે કે વનરક્ષકની બેદરકારીને કારણે આ ઘટના બની છે। મિત્રો, તમારું શું કહેવાનું થાય છે એ નીચે દર્શાવી દેજો। તમે કોને ગુનેગાર ગણો છો એ મિત્રો નીચે કોમેન્ટમાં તમારી સાચી પ્રતિક્રિયા દર્શાવી દેજો। અમે કોઈનો પણ વિરોધ નથી કરતા, પણ જે સાચી ઘટના છે એ તમારી સામે લાવવાની કોશિશ કરી રહ્યા છે મિત્રો। અને દીપડા જોડે જે લોકો સેલ્ફી પડાવી રહ્યા છે એમના સામે ગુનો પણ નોંધવામાં આવી રહ્યો છે મિત્રો। વિડીયો કેવો લાગ્યો નીચે કોમેન્ટમાં દર્શાવી। વિડીયો સારો લાગ્યો તો વિડીયોને લાઇક, શેર અને કમેન્ટ કરી ચેનલ પર નવા જ હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। બીજી માહિતી મળતા જ અમે તમને જણાવીશું। મળીએ બીજા વિડીયોમાં।